બધાનું સ્વાગત છે ગુજરાતી એક રસોઈમાં. આજે આપણે બનાવવાનું છે વાલિયાનું શાક. તો હાલો બનાવીએ. સર્વપ્રથમ આપણે હવે વાલિયાને ફોલી લઈશું. તો આવી રીતના કંઈક મિત્રો હવે તો આપણે વાલિયા ફોલન થઈ ગયા છે તૈયાર. તો કંઈક કેટલા થયા છે. હાલો તો હવે શાક બનાવીએ આપણે. તો મિત્રો હવે આપણે ટમેટાને મોળી લઈ. આમાં તો આપણે ડુંગળી તો નહીં નાખવાની, એટલે આપણે આમાં ટમેટું નાખવાનું છે. તો ટમેટું મોળી લઈ. તો મિત્રો આ પહેલાંના એક વિડીયોમાં મેં તમને કીધું તમે મને સપોર્ટ કરો તો મને સપોર્ટ કરજો મિત્રો, અને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવા ન ભૂલતા, અને જેટલો બને એટલો વિડીયોને શેર કરજો. જો આપણે ટમેટા કાપવાની થઈ ગયા છે રેડી જોઈ લો મિત્રો. આ કાપે છે ફટ. મિત્રો હવે આપણે આમાં એક નાખી દેવું રીંગણું કંઈક આવે. જ્યાં નાખતી કે મિત્રો શું થાય તમને ખબર છે? આનાથી રહો મિત્રો જાડો થાય છે. તો આવી રીતનું આપણે કંઈક કરી લેવું. આના બટકા નાના રાખવાના, એટલે હું રહો જાડો થાય મિત્રો. તો મિત્રો હડેલું છે કે તમે જોઈ લેજો. હડેલું તો નથી બહુ, આ થોડુંક ડાગાવાળું એટલે આપણે કાઢી નાખીશું એટલું. તો કંઈક આવે આપણે શીરું કરી નાખીશું મિત્રો. મિત્રો ઉપર છે કે પોપટ જમરૂક ખાવા આવેલો છે. જો ઓઇલ પર એવું લાગે તમને કે ઉપર ખાવા આવેલો હે મિત્રો પોપટ. કાલ અમે વિડીયો બનાવવા આવ્યા તમારે યારે શું છે તમને ખબર છે મિત્રો? તો મિત્રો આપણે આને કાપવા મળી આવી બીજી રીતના બટકા. બટકા કરી લેવું. આ નથી મિત્રો રહો છે એ જાડો થઈને ખાવાનો આનંદ આવે. મિત્રો આપણે રીંગણા જો ઓલમોસ્ટ કપાઈ ગયા છે. છેલ્લું એક બાકી છે મિત્રો, તો લાઈક શેર સબસ્ક્રાઈબ ઠોકી દેજો. હાલો મિત્રો હવે આપણે શાક બનાવવાની તૈયારી કરીએ. તો આપણું કામ થઈ ગયું છે તૈયાર. તો આપણે અહીંયા હળગાઈ જવાનું. જો મિત્રો કેવું લાગે છે કહો. હળગીને થઈ જશે તૈયાર મિત્રો. જો તાપ થઈ ગયો છે તૈયાર. કંઈક આવી રીતનો હળગે છે જોવો મિત્રો. બોલે પણ હાડચું નાખી અહીંયા કરીને હાલો આપણે તેલ નાખી દઈએ. મિત્રો આપણે તેલ નાખી દઈએ. જો એટલું તેલ નાખવાનું મિત્રો. એટલું જ નાખવાનું કે હજી થોડુંક નાખવાનું? હજી થોડુંક નાખવાનું જો એટલું તેલ નાખવાનું મિત્રો. એટલું નાખવાનું જોઈ લો. તો સૌપ્રથમ આપણે હવે નાખી દેવું ટમેટા મિત્રો. ટમેટાને ચડવા દેવું એમનું ઘડી. આમ હલાવી નાખવાના મિત્રાણીઓ. મિત્રો આપણે કરવાની છે ચટણી. જેમ કે આ કરીએ એવી રીતની કંઈ કરવાની છે ચટણી. બસ તો હવે આપણે એમાં નાખી દેવું મીઠું સ્વાદ અનુસાર. મિત્રો આપણે મરચાંની ચટણી નાખી દેવું. આવી રીતની ચટણી નાખી દેવું. હવે નાખી દેવું આપણે હળદર હે મિત્રો વાહાથી નાખવાનું, ઓલાને ભેગું નહીં નાખવાનું. જો આને થોડું કાંડ કરી નાખ્યું હોય મિત્રો, પણ તમે એટલું બધું કાંડ ન કરતા. તો બસ એટલું જ નાખવાનું મિત્રો. મિત્રો આમાં નાખી દઈએ આપણે પાણી. તો પેલા મિત્રો મરચાવાળું પાણી હતું એટલે તમને એવું પાણી લાગતું છે, પણ જો અમે ચોખ્ખું પાણી જ વાપરીએ મિત્રો. હવે મિત્રો આપણે આ વાલિયાને નાખી દેવું બધું. તમારે મિત્રો આપણે વિડીયો બનાવતા હાથ પડી ગઈ છે. જો મિત્રો હા તો આપણું શાક બની થઈ ગયું છે તૈયાર. તો હવે એને ઉતાર લઈ. તો મિત્રો તો કંઈક આવી રીતનું બન્યું છે. છાવો મિત્રો કેવું મસ્ત શાક લાગે છે મિત્રો. જોઈ લો ફૂલીને ફદાડા દેવું છું, પણ શાક તમને મજા આવી છે મિત્રો. આનો સુલાનો રોટલો હોય ને એટલે મજા આવી જશે મિત્રો. હાલો મિત્રો જો અત્યારે હાંસ પડી ગઈ છે, તો ગરમી થઈ ગઈ છે. વિડીયો બનાવતા અને સુલાની આમ હતે લાગતા ગરમી થઈ ગઈ છે. અને આ રેસીપી કેવી લાગી તમે મને કોમેન્ટ કરજો, અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. જય માતાજી.